તો કરી ગયા સદગુણ તેમના સાંભળે લાખો લૂંટાઈ દો તમે સાયદી મરનાર પાછા નહીં મળે એ મોઢ વેરીને એ દીકરા બોલાવે આવો પપ્પા મારા મોઢડે એ મોઢે વિરહીને
એકલા રે અમને મેલીને ના જાવ મારા પપ્પાના બોલય મોઢે સોંભળે વિદાય કર્યું એકલા ને ધારી તમારે એકલા પપ્પા કોને કે ભૂલે મારા દુઃખનો પપ્પા કોને કે મારા દુઃખનો અમને આવે તમારી યાદ મને આવે તમારી યાદ મારા પપ્પાના બોલય મોઢે સોંભળે
ગયેલા હંસનો જય બા જેનું જતું રહ્યું છે એને આ લાગણી હોય છે. જે બાપે દીકરીને લાડે કોડે મોટી કરી હોય, નાનપણથી કોઈ પતિ કામે જઈએ, કોઈ ધંધો કરતા હોય, કોઈ નોકરી કરતા હોય અને નાની નાની દીકરીઓ હોય ત્યારે સાહેબ એનો બાપ કોક ને કોક લાવતો હોય. નાનપણથી એને મોટી કરવામાં આવે અને સાહેબ જે સમયે બાપ દીકરી પેલા જતો રહેતો એ તમે વિચાર કરો દીકરીને વેદના કેટલી થતી હશે. અને દીકરીને બાપ વાલો હોય છે, બાપને દીકરી બહુ વાલી હોય છે. જો આ દુનિયાની અંદર ઘણા એવા કિસ્સા જોયે છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે જોજો એમનો બાપ હોય પતિ દીકરીને વરાવે તો સાહેબ જગતમાં કોણ સાહેબ એક લેડીસ ના રડી શકે એટલોનો બાપ ડરકે રડતો હોય. અને આજે બાપ ના હોય તો દીકરીઓનું તકલીફ થતી હોય દીકરી જાણે. પણ કોને કહેવાનું બાપ આ જગતમાં આયા છે તો જવાનું તો તમારે મારે છે ભાઈ. પણ જે મા બાપે આપણને મોટા કર્યા હોય અને એ મા બાપ જયારે આપણને વિહોટી મેલી જતો રહે ત્યારે સાહેબ આપણને ઘર આખું ઊનું લાગે. મેં કહ્યું એમ કે સાહેબ ઘરના ઓગણીઓ પણ ઊનો લાગે. એ પટનો પ્રસંગ છે, બહુ લક્ષાત રાખજો. જે બાપ હતો બાપ એની દીકરીને જ્યારે સોળે શણગાર સજીને જ્યારે એને વરાઈ હતી સાહેબ, એને વરાયા પછી વર્ષે 2 વર્ષેના બાપને ઘેર જવાનો અવસર મળતો. તાણે આવો અવસર હતો. અને દીકરીને વરાવે ને એટલે બાપ એટલું કહેતો બેટા જવ દુઃખ પડે તો પાલવડો આડો રાખીને રડી લેજે, પણ તારા બાપને ના જણાવતી, અને જણાવે ને તો તારો બાપ મરી જશે. સાહેબ એ દીકરી દુઃખ વેઠે પણ પોતાના બાપને એમ ના કહે કે બાપુ મને આવી તકલીફ પડે છે, મને ઘેર મારી સાસુ સસરા મને ઉડાવે છે, આવું પોતાના બાપને ના કહે. દીકરી 2 પેઢી તારી નાખે બાપની. હો ભાઈ, દીકરી તુલસીનો પ્યારો છે સાહેબ. અને જેદન બાપ દીકરીનો બાપ મરણ પથારીએ પડ્યો છે, ખાટલામાં છે ને એક બાજુ દીકરાને કહેશે કે બેટા મારી દીકરીને તેડાયેલા, મારા દીકરીને નહીં જોઉં ત્યાં સુધી મારો જીવ નહીં જાય. ઘણા બાપનો જીવ દીકરીમાં હોય છે. જોજો સાહેબ, જો સુધી દીકરીને ના જોવે ને ત્યાં સુધી એને હમક ના વળે. દીકરાને કીધું છે મારી દીકરીને તું લેતા અને મારી દીકરી આવશે તો મારો જીવ છુટકારો લે એવું લાગે છે, ત્યાં સુધી મારા શરીરમાં વેદના થશે. અને દીકરીને લેવા માટે પોતાનો ભાઈ બહેનને લેવા જાય છે. બહુ પ્રસંગ ઉડો છે ભાઈ. દુનિયામાં બધાના વેરી બનવું એના કરતા કોઈના પ્રેમી બનજો. બેન આવે તો હાલ્લો લઈ આવજો સાહેબ, અને બેન ભાઈનો નાતો રાખજો, મા બાપ પ્રત્યે ભાવ રાખજો સાહેબ. અત્યારે વૃદ્ધાશ્રમ ખુલી જશે. જેને જન્મ આલ્યો એનું અપમાન પણ ના થાય એનું ધ્યાન રાખજો. ભલે તમે જેને માનતા હોય એને મુબારક છો, પણ પોતાના મા બાપને કોઈ પ્રકારનું લાંછન ના લાગી જાય એનું બહુ ધ્યાન રાખજો. કે સમાજ તમને સાહેબ ઠોકર મારી જશે. આ ભાઈ બેનને લેવા જાય, બેનને સાહેબ એના ભાઈને જોઈને હરખના ઓહોડા આવી જાય કે મારો ભાઈ આજે 2 વર્ષે મને મળવા આવ્યો છે. તારે તમે જો તો ભાઈને ભેટી પડી અને બાપ ભેટી પડી અને રડી જઈ કે મારો ભાઈ આવ્યો છે. અને સાહેબ એ ભાઈ તમે જુઓ, ભાઈ રડતો રડતો કીધું કે બાપુએ તને બોલાયા છે. દીકરી તાણે શબ્દ બાપુ શબ્દ વાપરતી હતી, અને પપ્પા તો ભણશે પણ બાપુનો શબ્દ બહુ મહાન હતો. મા બાપ કે તને બાપુ બોલાવે છે, તારે જોવા માટે તડપી રહ્યા છે, પણ બીમાર થયા છે એવું ના કહ્યું.
દીકરીને આટલી ખબર પડી કે મારો બાપ બોલાવે એટલું કહેતાની હાથે દીકરી તમે જુઓ તો કપડો પહેરે છે તારે સાહેબ એનો ભાઈ એમ કહેશે કે બાપુ એ પણ કહ્યું છે કે જેદન મારી દીકરીને મેં વરાઈ હતી સોળે શણગાર સજીને શણગાર પહેરીને આવે. દીકરીના હરખ નામાએ પોતાના બાપને મળવાની તાલાવેલ જાગી છે અને તમે જુઓ તો સાહેબ એ દીકરી તૈયાર થઈ અને ભાઈ ને બેન બે ચાલતા ચાલતા જાય તાણે કોઈ એવું ગાડીઓ ના મળે હો. એટલા દિવસ લાગે ત્યારે એ સાહેબ એના પિયરીએ પોકી જતી હતી અને જ્યારે જાય અને ત્યારે એને ખબર નથી કે મારો બાપ છેલ્લી ઘડીએ એડમોશન મારો બાપની સાહેબ છેલ્લી ઘડીએની ઘરેડી છે સાહેબ. અને દીકરી જોઈ જાય દીકરીની હોકમાં હવું ચાલી થયું બાપુ તને આટલી બધી તકલીફ પડી તોય તે મને ખબર ના મોકલી. તારી તકલીફને દૂર કરવા માટે તારી દીકરી તારી જોડે રોત પણ તારે કહેવું તું બાપુ આજે છેલ્લી ઘડી આવી ત્યારે તું મને બોલાવે હવે મારે શું કરવું. દીકરી તમે જો તો બાપ ને સાહેબ ઊભું નતું થવાતું. બાપ બેરે 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 અને હોકમાં હોવું છે છેલ્લી ઘડી છે. એક બાજુ પરમાત્માનો બોલાવો આવે છે એક બાજુ દીકરીને માથે હાથ ફેરવતો ફેરવતો સાહેબ એ બાપનો જીવ નીકળી જાય અને દીકરી દરેડા પાડતી રડીજી કે મારો બાપ જતો રહ્યો છેલ્લે છેલ્લે મળવાય. ત્યારે દીકરી રડતી રડતી કહેશે એ બાપુ મારા સુતા હોય તો જાગો દીકરી રે રોવે ઓરડે રે એ મારા બાપુ મારા
પૂછીજો. જેને દીકરી નહીં એને પૂછો, જેને ભાઈ નહીં એને પૂછો, જેનો બાપ નહીં એને પૂછો, જે નાની નાની દીકરીયાનો જેનો દાદો નહીં એને પૂછો કે સાહેબ એનું જીવન કેવું છે. આ જીવનની ગાથા ક્યારે સમજાય? પોતાનું જતું રહે ને તેદન આપણની ઓખમાં એવું આવે કે બાપ અમારું હતું જતું રહ્યું, હવે અમને કોનો આધાર? દીકરીને બાપનો ટેકો હોય પણ જેદન બાપ જતો રહે એટલે દીકરીને એમ થઈ જાય કે હવે મને આગળ પાછળ કોઈનો સહારો નહીં મળે. પણ એટલું જીવનમાં શીખજો, બીજા કોઈને કોઈ ના જોયા હોય ભગવાન તો કઈ નહીં, પણ મા બાપ ને નમશો ને તો જગતની જગદંબા પણ રાજી થશે, જગતનો ભગવાન પણ રાજી થશે. પણ જો મા બાપ ને દુખી કર્યા ને તો જગતનો બાપ ને માં કદી રાજી નહીં થાય. આ લખી રાખવું હોય તો લખી રાખો. બાકી સંતો તો ઈમે કે છે કે કોનો સોરો ને કોનો વાછરું રે કોનો માને બાપ. અરે અંત સમયે જવું રે ખલો સાથે પુણ્ય ને પાપ. એ ભૂલો મન ભમરા ક્યો ભમ્યો. આવે જાય તો આપણે માનીએ છીએ, પણ જેનું જાય એને ખબર છે. એટલે તો કીધું છે દીકરી વાલનો દરિયો છે ને દીકરીને બાપ વાલો. જીવતે રડી લેજો, જીવતે બાપને ભેટી લેજો, જીવતે મા બાપની સેવા કરી લેજો, અને જીવતે એવું લાગે ને તો ખોળામાં માથું મેલી અને રડી લેજો. સાહેબ એના આશીર્વાદ મળી જશે તો જીવન બની જશે. પણ એટલું શીખજો પોતાના મા બાપ વૃદ્ધાશ્રમમાં ના જાય એનું પણ યુવાન વર્ગને પણ જાગવાની જરૂર છે. આજે તમે જો ઘણા વૃદ્ધાશ્રમો ખુલી જા, કેમ? આપણી કાળજી નથી એટલા માટે. કેમ કે આપણા મા બાપને જો સેવા ના કરીએ, આપણા મા બાપને સમય રોટલો ના લે, આપણા મા બાપને સમય જોઈતું ના લઈ આલીએ તો સાહેબ મર્યા પછી તમે ગમે તેટલું મેલો એ કશું લેવા આવવાનું નથી. આજે આ ફોટો થઈને રહી ગયો. વિચાર કરો, ફોટો જોઈને આપણને રડવું આવે કે હતો તો અમે ના કાળજી અને હવે શું કરીએ અમે બાપ. આ ફોટો જોઈને પરિવાર રડે છે. હોત તો વાતો કરો, હોત તો સાહેબ એકબીજા સુખ દુઃખ ની વાતો કરો, હોત તો તમને જોઈતું લઈ આલો. હવે જતો રહ્યો, હવે તમે એને જોઈને રડવાના બાપ. હવે એ તમને જોવે છે. એ સંતો એવું કે છે ગરુડ પુરાણમાં કે જીવ જેદન જાય ને તો 12 દન સુધી જીવ ઘરમાં ફરે એવું કે છે ને. એ તમે રડો ને એની બધી ખબર પડે છે, પણ એ તમને જોવે છે પણ તમે એને જોઈ શકતા. આ ગરુડ પુરાણનો પુરાવો છે. એટલે બાપના તો ગમે તેટલા ગુણ ગઈએ તો ઓછા છે ને માનાય ગુણ ગઈએ તો બહુ ઓછા છે. ભાઈ આ જગતમાં તમારે મારે આવું હોય તો આ દેહનું ધારણ જેને કરાયું છે ને એ મા બાપને પેલા વંદન છે. મારું જોયેલું છે. ભાઈ એક બા તમે જુઓ તો રોડે રોડે તમે જુઓ તો બોકણો સારે તમે જુઓ. આમ મારો અનુભવ છે. એ બાના પગમાં ચંપલ ના મળે. આપણા આજુબાજુમાં કોઈની પરિસ્થિતિ હોય તો એને સપોર્ટિંગ બનજો, એને જરૂરી બનજો બાપ. જેનું કોઈ ના હોય એનો આશરો બનજો તો ભગવાન રાજી થશે. બાના પગમાં ચંપલ ના મળે અને દિવેલાનો કોનો બધીને બોકડો સારથી. વિચાર કરો, દીકરા પણ ચંપલ નતા લીધા. અને અંતારના અમુક એવા નમૂના પાછા છે ને તો કશું પડેલી જ નહીં. બાપ જાય તો એવું, છોરો જાય તો એવું, ને માં જાય તો એવું. બસ લીલા લે અને પીએંગે નહીં તો કે જીએંગે કે છે. ગૂંટો મારવાનો રેડવા બેસે છે. આવા પાછા કશું પડેલી નહીં. અને જેને પડી છે રડે છે, જેને નહીં પડી એમ કશું નહીં. કૂતરો બરોબર ગળે છે, હરગાય વાત પતી ગઈ, દાબી તો પતી ગઈ. આવું જેના પડ્યું છે ને એની જિંદગી મેં હદી એક દશા આવવાની છે. ખાડો ખોદે એ પડે, ખોટું કરે એનું ખોટું. એટલે જાજુ નહીં. હવે જીતેન્દ્ર બારિયા કહીએ ગમે તેમ કહી ઠાક ઠોક કરી થોડું ચલાવશું.
સ્વાર્થ વાણી બોલી પછી વાણીને વિરામ કરું છું. સદગુરુ મહારાજનો જય. એ રામ ભજીલે પ્રાણિયા પછીથી બચાશે નહીં. કાયા થશે તારી ઘરડી એ પછી બેઠું રેવાશે નહીં. એ આયા સો જાયેગા રાજા રંગ ને ફકીર. હે તારો પાંચ ફૂલો નો આ મોંડવો
હે તારી નામ મોમાં પના મુલ્લા નારે જા જીવનડા અવસાગર ના કોટ આયેલું નાવડું બેસે આ જાગી જવાની જરૂર છે એટલે સદગુરુ કઈ પછી લખી પછી ભીખ વાળીને રામ અવતાર એ દોરી તારી ટૂટી જવાની આ જિંદગી એડે જવાની એ દોરી તારી ટૂટી જવાની આ જિંદગી એડે જવાની આ પોપટ ઉડી જવાના હિજરો પડ્યો રે વાનો આ સલા ઉડી જવાના સરોવર સુખઈ જવાનો સદગુરુ મહારાજ કી જય સદેવ જય બોલવામાં ભૂલ થઈ બાપ માફ કરજો જય ગુરુ મહારાજ